અવધિચ 76 એટલે અવધિચ એટલે ઉત્તર બાજુથી આવેલા બ્રાહ્મણો, અને આ છે ઉત્તરાખંડ, પોતાનું મૂળ નિવાસ. આપણે ત્યાં વસ્યા પણ મૂળ નિવાસ તો અહીંયા જ છે ને, એટલે આપણું જ્યાં વતન હોય ને ત્યાં આનંદ આવે. આવે છે અહીંયા આનંદ? હા, આવે છે ને. અવધિચ બાજુથી આવેલા ગોકુલ, વૃંદાવન અને આ બાજુ જે ઉત્તર બાજુથી બધા બ્રાહ્મણો આવેલા છે, બધા કૃષ્ણ ભક્ત હતા. આપણા જે પૂર્વજો હતા બધા કૃષ્ણ ભક્ત. અને એની પ્રતીતિ રૂપે જે વખતે સહસ્ત્ર બ્રાહ્મણો આવ્યા, એમને કૃષ્ણ ભગવાનની યાદ રહે. વૃંદાવન તો એ વખતે તો ક્યાં આવી બસોની એવી સગવડ હતી કે સીધા જાય. તો સિદ્ધપુરની અંદર ગોવિંદ માધવ નામનું મંદિરની સ્થાપના કરેલી. કોણ ગયું છે અહીંયાથી દર્શને? હાથ ઊંચો કરો. હા, ઘણા બધા. એ ગોવિંદ માધવ જે મંદિર છે એ આપણા ઈષ્ટદેવ છે. ઈષ્ટદેવ આમ તો મહાદેવ જ હોય બ્રાહ્મણોના, પણ જે વિશેષ જે આરાધ્ય દેવ તરીકે આપણે પૂજન કરીએ છીએ, જેમનું કે હૃદયની અંદર આરાધ્ય દેવ તરીકે જેમનું પૂજન થઈ રહ્યું છે, એટલે આરાધ્ય ઈષ્ટ આપણા બધાના ગોવિંદ માધવ છે. એટલે અહીંયા હું જોઈ રહ્યો છું કે જે આપણા પૂર્વજોને જે રસ આપણા લોહીમાં રેડ્યો છે ભગવાનની ભક્તિનો, અને એ ભક્તિનો રસ એ લોહીમાં છે, એ વણાઈ ગયેલો છે. કે આજે પણ કથા 2 વાગી જાય, 2:30 વાગી જાય તોય કોઈ ઊભા થતા નથી, આમ પ્રેમથી કથા સાંભળે. તો એ ભક્તિનો રસ છે, ભગવાનની ભક્તિનો રસ જે આપણા પૂર્વજો આપણને આપીને ગયા છે. અને વિચાર કરો કે જ્યારે ઉત્તર બાજુથી આપણે ગુજરાતમાં બધા વસ્યા, ત્યારે ગુજરાતની ભાષા અલગ, અહીંની અત્યારે હિન્દી ભાષા છે, એવા બધા હિન્દી ભાષી હતા. રેણી કેણી અલગ, કોઈ ઓળખીતું નહીં, કોઈ સગા સંબંધી નહીં. એટલે બધા બ્રાહ્મણોએ એકત્ર થઈ અને એક સમૂહ બનાવ્યો કે ભાઈ આપણે કોઈ અવસર પ્રસંગ હોય, યુવાન દીકરા દીકરી થાય, એમની કંઈ લેવડ દેવડ આપણે કરવી હોય, લગ્ન કરવા હોય, હવે ત્યાંથી વૃંદાવન, મથુરા અને બધી ક્યાંથી ક્યાં શોધશું, એટલે આપણો એક સમૂહ બનાવીએ. ને એવો આ સમૂહ બન્યો, અને પછી દૂધની અંદર સાકળ ભળી જાય એમ આપણે ગુજરાતની અંદર ભળી ગયા, ને અત્યારે આપણે ગુજરાતી કહેવાયા. બહુ સુંદર ઇતિહાસ છે આપણો. અને ગુજરાતમાં બધાને સારું કેમ લાગ્યું? પાછું જે ઉત્તરમાંથી આવ્યા પણ આપણું મૂળ તો હતું ગુજરાત જ. હે, ઉત્તર ગયા, દક્ષિણ ગયા, બધા બ્રાહ્મણો આખા ભારત વર્ષમાં વ્યાપ્યા, પણ મૂળ સ્થાન તો બધાનું હતું તો ગુજરાત. સિદ્ધપુર, કરદમ ઋષિની 9 પુત્રી દેહુતી માતા અને કરદમ ઋષિની જે 9 પુત્રીઓ હતી, બધા જે છે ઋષિ મુનિઓને અર્પણ કરી, અને એનો જ આ બધો વંશ વિસ્તાર. એટલે પાછું મૂળ વતનમાં આવવાનું થાય, એટલે વિચાર કરો આપણો કેવો ફેરો કહેવાય. અહીંયાથી બહાર ગયા, બહાર ફર્યા, પછી પાછા ગુજરાતમાં આવ્યા. અને આ તો ગુજરાત છે ભાઈ. મથુરામાં ગિરધર ગોપાળ જન્મ્યો. હે, આપણો લાલો મથુરામાં જન્મ થયો, વ્રજની અંદર લીલાઓ કરી, પણ યુવાન થઈને વસ્યો તો આપણા ગુજરાતમાં જ ને. હે, દ્વારિકાનો નાથ ગુજરાતમાં જ આવીને વસ્યો. જગત જનની માં ભવાની, માં સતી, એમના શરીરના 51 ટુકડાઓ જે ભગવાને સુદર્શન ચક્રથી કર્યા ને અલગ અલગ જગ્યાએ પડ્યા, તો એમાં હૃદય પણ ગુજરાતમાં જ પડ્યું છે. માં ભગવતીનું હૃદય પણ ગુજરાતમાં છે. એનાથી આગળ વાત કરીએ તો આપણે જે કથા સાંભળીએ છીએ એ પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ ગુજરાતનો ભાણિયો. પરીક્ષિત રાજા આપણો ગુજરાતનો ભાણિયો હતો. પરીક્ષિતના માતા કોણ? ઉત્તરા. તો ઉત્તરા
ધોળકા ધંધુકા જે કહેવાય ને, વિરાટ નરેશ, એ વિરાટ નરેશની પુત્રી ઉત્તરા. તો વિરાટ નરેશ, વિરાટ ક્યાં આવ્યું? અત્યારનું હાલનું ધોળકા એ વિરાટ નગર ગણાય. તો એ ક્યાં? ગુજરાતમાં. તો ગુજરાતનો ભાણિયો થયો કે નહીં પરીક્ષિત? સૌથી પહેલો મોક્ષ ગુજરાતના ભાણિયાએ મેળવ્યો છે. તો ભાઈ આપણે તો મેળવીએ ને. પહેલું શાસ્ત્ર રચાયું અને એ શાસ્ત્ર જે છે ભગવાને જાણ્યું કે ભાઈ ભક્તિ પ્રબળ છે, તો પહેલામાં પહેલો મોક્ષ પણ ગુજરાતીએ જ મેળવ્યો છે, ગુજરાતનો ભાણિયો છે. અને ગુજરાતીઓએ ને એવું ઓળખવામાં બહુ પાકા હોય. ભગવાનના શ્રવણ કીર્તન મનન બધું ઉત્તરાએ સાંભળ્યું હતું.